સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે પૂર્ણા નદીના પૂરના કારણે પાણીએ તબાહી મચાવી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો બીજી તરફ ડાંગની ઉત્તરાખંડ જેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે। નદીના કાંઠે અહીં આપ જોઈ શકો છો કે સમગ્ર જે વિસ્તાર છે તે પાણી પાણી થઈ ગયું છે। જે વાહનો પાર્ક કરેલા હતા તે પણ ડૂબી ગયા છે। તો ઉલ્લેખનીય છે કે સતત વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પૂર્ણા નદીના પૂરના કારણે તબાહી મચી છે। માછડી ખાતર ગામ નજીક નદીના પાણીથી તબાહી મચી છે। નદીના કાંઠે જે દુકાનો હતી અને ઘરો હતા ત્યાં પણ પાણી ઘૂસી ગયું છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી તરફ ડાંગની ઉત્તરાખંડ જેવી સ્થિતિ ગત રાત્રિથી ડાંગ જિલ્લાના હાલ બેહાલ છે। જિલ્લામાં ભારે વરસાદથી તબાહી, અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે। તો ભેખડ ધસી પડતા મુલચોનથી આહવા સુધીના માર્ગ બંધ થયા છે। પૂર્ણા નદીનું પાણી ફરી વળ્યું છે। જિલ્લાના અનેક માર્ગો ઓવરટોપિંગના કારણે બંધ થઈ ગયા છે। લોકોના ઘર સુધી પહોંચ્યું છે અંબિકા નદીનું પાણી। અનેક માર્ગો, લો લેવલ બ્રિજ અને રોડ પણ ધોવાયા છે। તો અહીં પણ જે પ્રકારથી પરિસ્થિતિ જોવા મળી રહી છે, કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કેતન, જે પ્રકારથી ડાંગમાં અત્યારે હાલ બેહાલ છે, શું વધુ માહિતી, શું વધુ અપડેટ? જે લોકોને ચોક્કસથી વાત કરવામાં આવે તો ભાદરવામાં ભરપૂર જેવી સ્થિતિ નવરાત્રી ચાલે છે। વરસાદ વિલંબ બનવા પામ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે અંબિકા, પૂર્ણા, ખાપરી, ગીરા નદીની અંદર પૂરની સ્થિતિ જોવા મળે છે। ખાસ કરીને જે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો એ પૂર્ણા નદીના કાંઠે માછડી ખાતર ગામ આવ્યું છે। ત્યાં જે નદી કાંઠાની દુકાનો સહિત ઘરોમાં પણ પાણી ભરવા પામ્યા છે। સાથે સાથે વાત કરવામાં તો દુકાનની બહાર રાત્રિ સમય દરમિયાન પાર્ક કરેલો ટેમ્પો પણ પૂર્ણા નદીની અંદર પાણીમાં જોઈ શકો છો। અને ખાસ કરીને બીજી તરફ વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લાનું વઘઈ તાલુકાનું બાજ ગામ સૌથી વધુ પ્રભાવિત છે। અને ડાંગ આજે બાજ ગામની અંદર અનેક ઘરોમાં પાણી ભરવા પામ્યા છે। સાથે સાથે જિલ્લામાં પ્રાથમિક શાળાની દિવાલ છે। ખાસ કરીને આજે ઉત્તરાખંડ જેવો માહોલ હાલ આજે ડાંગ જિલ્લાની અંદર જોવા મળે છે। જ્યાં નજર નાખો ત્યાં પાણી અને તબાહીના દ્રશ્યો છે, બીજું કશું હાલ દેખાય નહીં આવેલું। ચોક્કસપણે આ દ્રશ્યો કંઈક કહી જાય છે। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। તો નવલા નોરતામાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે, વિલન બનવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આ તો ખેલૈયાઓ ગુજરાતના છે। વરસાદમાં પણ ખેલૈયાઓએ મન મૂકીને માતાજીના ગરબા ગાઈને આરાધના કરી છે। ડાંગના ગિરિમથક સાપુતારામાં મોડી સાંજે વરસાદ થયો હતો। પહેલા નોરતામાં લોકોએ ગરબાની સ્થાપના કરી હતી અને મંડપમાં ગરબા ચાલી રહ્યા હતા ત્યારે જ વરસાદ થયો। જો કે ખેલૈયાઓ પણ મેઘરાજાની મનમાની સામે ન ઝૂક્યા અને ગરબાની રમઝટ છે તે ચાલુ રાખી। તો કેટલાક છત્રી સાથે રાખી ગરબે ઘૂમ્યા। ગરબા રમવા થનગનતા ખેલૈયાઓનો ઉત્સાહ મેઘરાજાની મહેનત ઉત્સાહે પાણી ફેરવી દીધું છે। તો જે પ્રકારથી વરસાદ બાદ પણ તમામ લોકો છે, ગુજરાતના ખેલૈયાઓ છે તે ગરબા રમતા જોવા મળ્યા। તો બીજી તરફ ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ। ઉપરવાસમાં વરસાદને કારણે ડોલવણમાંથી પસાર થતી અંબિકા નદીમાં ઘોડાપુર, રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। પદમડુંગરી ગામે ઇકો ટુરિઝમ પાસે પાણી ફરી વળ્યા છે। તો અંબિકા નદી તોફાની બની છે। અંબિકા નદી તોફાની બની છે, રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। જે પ્રકારથી હજુ પણ અતિભારે વરસાદની આગાહી છે। ડાંગમાં જળ તાંડવના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। તો નદી ગાંડીતુર બની છે। અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। સાથે જ આ વિસ્તારની આસપાસ ન જવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી છે, કારણ કે અંબિકા નદી તોફાની સ્વરૂપમાં જોવા મળી રહી છે। તો ડાંગમાં જળ તાંડવ, રસ્તા પર ફરી વળ્યા પાણી। વલસાડ જિલ્લામાં સતત બીજા નોરતે વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લામાં આજે પણ વરસાદની હેલી યથાવત છે। વહેલી સવારથી જ વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। તો ભારે વરસાદના કારણે થોડી જ વારમાં રસ્તાઓ પાણી થઈ ગયા છે। તો ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામ અને વાપી તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો છે। ગઈકાલે પણ દિવસભર છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા। રાત્રે પણ કેટલીક જગ્યાએ છૂટાછવાયા વરસાદના કારણે ખેલૈયાઓ અને ગરબા આયોજકો પણ ચિંતામાં હતા। જો કે આજે સતત બીજા દિવસે પણ વહેલી સવારથી જ વરસાદના કારણે ગરબા આયોજકો ચિંતામાં છે।
તો જે પ્રકારથી સતત વરસાદ વરસી રહ્યો છે, ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી થયા છે. સમાચારમાં આગળ વાત કરીશું. નોરતામાં 6 ઇંચ વરસાદ વરસશે. તો બીજા નોરતે પણ વરસાદ બગાડી શકે છે ખેલૈયાઓની મજા. હવામાન વિભાગની વરસાદ અંગેની આગાહી. 6 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. ગાજવીજ, તેજ પવન સાથે વરસાદ થઈ શકે છે. 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. પવનોની દિશા બદલાતા રહેશે. રાજ્યમાં વરસાદ એક દિવસ બાદ ગુજરાતમાંથી વિદાય લેશે ચોમાસું. આજે રાજ્યના 22 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં મધ્યમથી હળવો વરસાદ થઈ શકે છે. તો વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી. ખેલૈયાઓના રંગમાં વરસાદ ભંગ પાડશે. નવરાત્રિના ખેલૈયાઓ માટે વરસાદ વિલન બનશે. બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ સક્રિય થશે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકશે. 24 સપ્ટેમ્બરે બનશે વરસાદી સિસ્ટમ. અંબાલાલ પટેલની આગાહી. 26 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર ભારે રહી શકે છે. તો ઘણા ભાગમાં અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે. दक्षिण पश्चिम से लेकर पश्चिम दिशा से पवन का दिशा है. इसके कारण मॉइस्चर इंकर्शन हो रहा है और मॉइस्चर कन्वर्जेंस के कारण ये दक्षिण गुजरात में हेवी रेनफॉल का वार्निंग दिया गया है. परंतु 24મી સપ્ટેમ્બરે એક મજબૂત સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં બનતા તેની સીધી અસર પૂર્વ મધ્યપ્રદેશ અને ગુજરાત ઉપર થતાં તારીખ 27 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને હાજા ગગડાવી નાખે તેવી ગર્જના પણ થવાની શક્યતા રહે છે. એટલે જનધને લગભગ વીજ પ્રપાતથી કાળજી રાખવી ઇષ્ટ રહે. વરસાદ અંગે જોઈએ તો ખાસ વરસાદ લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. સુરત, ભરૂચ વગેરે ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. જૂનાગઢ, ભાવનગર, અમરેલી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. તો ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેવાના કલાકો ગણાઈ રહ્યા છે અને જતા જતા મેઘરાજા જમાવટ કરી રહ્યા છે. ગુજરાતમાં હજુ 6 ઇંચ સુધીના વરસાદની આગાહી થઈ છે, જેના કારણે ખેલૈયાઓ તો ઠીક, ગરબા આયોજકોના જીવ પણ અદ્ધર થઈ ગયા છે. તેમાં પણ ડાંગમાં પડેલા ભારે વરસાદથી ફરી અષાઢની યાદ અપાવી દીધી છે. હવામાન વિભાગના મતે 28 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો અંબાલાલના મતે 24 સપ્ટેમ્બરે બનશે વરસાદી સિસ્ટમ અને તે બાદ 26મીથી ફરી અતિ ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે. આ તરફ આગાહી વચ્ચે ચોમાસાની વિદાય યથાવત છે. પહેલા નોરતે વરસીને મેઘરાજા પણ શરમમાં મુકાયા, કારણ કે ખેલૈયાઓનો ઉત્સાહ એટલો હતો કે તેઓ ચાલુ વરસાદે પણ માતાજીના ગરબે ઘૂમ્યા. માંડવીના કરંજ ગામમાં મોડી સાંજે વરસાદ થયો. ગરબા ચાલુ હતા અને વરસાદ થતાં ખેલૈયાઓએ ગરબા રમવાનું ચાલુ રાખ્યું. લોકો ભીંજાતા ભીંજાતા પણ માતાજીના ગરબે ઘૂમ્યા. વરસાદમાં ભીંજાતા ગરબાની મોજ માણી. અને સમાચાર વડોદરાથી. યુનાઇટેડ વે ગરબામાં પ્રથમ દિવસે જ વિવાદ. ગ્રાઉન્ડ પર ગેરવ્યવસ્થા સર્જાતા વિવાદ થયો છે. ખેલૈયાઓને સુવિધાના નામે શૂન્ય. ગરબા ગ્રાઉન્ડ કાદવ કીચડથી ભરાયા. પ્રથમ દિવસે જ ખેલૈયાઓએ લગાવ્યા નારા. ખેલૈયાઓ રોષે ભરાયા હતા. કીચડના કારણે ખેલૈયાઓ ફૂડ કોર્ટમાં ગરબા રમ્યા. સંચાલકોએ એક દિવસનું રિફંડ આપવાની જાહેરાત પણ કરી છે. તો કીચડના કારણે ખેલૈયાઓ ફૂડ કોર્ટમાં રમ્યા હતા. યુનાઇટેડ વે ગરબામાં પ્રથમ દિવસે જ વિવાદ થયો છે. તો સાથે જ સંચાલકોએ એક દિવસનું રિફંડ આપવાની વાત પણ કરી છે. કીચડના કારણે ખેલૈયાઓની જે મજા છે તે બગડી ગઈ હતી. ફૂડ કોર્ટમાં ગરબા રમવાની નોબત આવી હતી.
તો કીચડથી ભરાયા હતા ગ્રાઉન્ડ. પ્રથમ દિવસે જ ખેલૈયાઓએ નારા પણ લગાવ્યા. પ્રથમ નોરતે તેમની જે મજા છે તે પણ બગડી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે ખેલૈયાઓ રોષે ભરાયા હતા, નારેબાજી કરી હતી અને તે બાદ ફૂડ કોર્ટમાં તેમને ગરબા રમવા પડ્યા હતા. જે બાદ સંચાલકોએ એક દિવસનું રિફંડ આપવાની વાત કરી છે, જાહેરાત કરી છે. ખેલૈયાઓને સુવિધાના નામે શૂન્ય જોવા મળ્યું. તો ગરબા ગ્રાઉન્ડ કાદવ કીચડથી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે. કોઈપણ જાતની સુવિધા છે તે કરવામાં નથી આવી. વરસાદ થતાં કાદવ કીચડથી સમગ્ર ગ્રાઉન્ડ છે તે ભરાઈ ગયું હતું, જેથી હાલાકીનો સામનો ખેલૈયાઓને કરવો પડ્યો. સાથે જ ફૂડ કોર્ટમાં તેમને ગરબે રમતા જવું પડ્યું. તો ગ્રાઉન્ડ પર એટલી બધી ગેરવ્યવસ્થા હતી કે જે ખેલૈયાઓ છે તે રોષે ભરાયા હતા, ગુસ્સે ભરાયા હતા, નારેબાજી પણ કરી હતી. ગરબા ગ્રાઉન્ડ કાદવ કીચડથી ભરાયા હતા. તો વડોદરાના આ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. પહેલા